નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 4.3 ના દાખલા નંબર 2 ની આજના વિડીયોમાં ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા દ્વારા જે પણ વિડીયોઝ મૂકવામાં આવ્યા છે તમને મેથ્સ શીખવામાં ઘરે બેઠા મદદરૂપ સાબિત થતા હશે। તો દરેક મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો તમારા ધોરણ 10 માં જે ભણતા હોય એમને પણ આ વિડીયો ચોક્કસથી શેર करता रहेजो અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જે પણ વિડીયો નવા મૂકવામાં આવે તમને એની અપડેટ્સ મળતી રહે। તેમજ સબસ્ક્રાઇબર માટે આપણે બોર્ડની પરીક્ષા વખતે લાઈવ ક્લાસ અને પ્રોબ્લેમ સોલ્વિંગ ક્લાસ શરૂ કરવાના છીએ, તો એ વખતે પણ તમે એનો લાભ લઈ શકશો। એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી WhatsApp ચેનલની લિંક પણ આપેલી છે, તો એના ઉપર ક્લિક કરીને તમે મારી WhatsApp ચેનલમાં પણ જોડાઈ શકો છો, તો એમાં પણ જોડાઈ જજો, જેથી કરી કંઈક નાની મોટી અપડેટ એમાં હું મૂકતો હોઉં છું તો એ તમને મળતી રહે। શરૂ કરીએ આજનો વિડીયો। કહ્યું છે સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2। આપણને એવું કહે છે કે જો આપેલા સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો। હવે પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતી હોય, ભાઈ કંઈ આપ્યું નથી, અહીંયા k આપ્યું છે, બરાબર, અને ખાલી એટલું જ કીધું છે કે ભાઈ સમીકરણના બીજ સમાન છે તો k નું મૂલ્ય શોધો, બરાબર। પણ આમાં એક જ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાની છે કે આપણને વિધાન શું કહી દીધું, જો આપેલા સમીકરણના બીજ સમાન હોય। હવે બીજ સમાન હોય તો આપણે ઇન્ટ્રોડક્શનમાં કન્ડિશન યાદ કરો કે સમીકરણના બીજ ક્યારે સમાન હોય, જ્યારે d ની કિંમત એટલે કે વિવેચકની કિંમત 0 હોય ત્યારે। વિવેચકની કિંમત 0 હોય તો સમીકરણના બીજ કેવા મળે, સમાન। આપણે વિવેચકની 3 કન્ડિશન લખાવી હતી ને, એમાં 0 માટેની જે કન્ડિશન છે એ યાદ કરો। તો 0 માટેની કન્ડિશનમાં શું હતું, d એટલે કે વિવેચકની કિંમત જો 0 થાય તો સમીકરણને સમાન વાસ્તવિક બીજ મળે। તો અહીંયા પણ રકમમાં એ જ કહેવા માંગે છે, એટલે શોર્ટમાં આપણને શબ્દ સ્વરૂપે એક માહિતી આપી છે કે ભાઈ અહીંયા વિવેચક d ની કિંમત કેટલી લેવાની છે, તમાર 0। તો બસ એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરો અને સાદુરૂપ આપો, તમારો જવાબ આવી જશે। તો લખો અહીંયા બીજ સમાન હોવાથી d બરાબર 0 એટલે કે વિવેચકની કિંમત શું થાય, 0। તો જ્યારે પણ તમને આવો દાખલો પૂછાય કે આપેલા સમીકરણના બીજ સમાન છે, પરીક્ષામાં ઘણી વખત આ દાખલો પૂછાય છે। આવો દાખલો પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને પૂછાતો હોય છે કે ભાઈ સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો। તો તમારે આ જ કરવાનું છે। તો ભાઈ બીજ સમાન હોવાથી વિવેચક d ની કિંમત શું થઈ જાય, 0। હવે d નું અહીંયા સૂત્ર મૂકીએ તો b² - 4ac બરાબર 0। કિંમત મૂકે, અહીંયા b ની કિંમત કેટલી છે, k, તો b ના જગ્યાએ k, તો k નો વર્ગ - 4 ગુણ્યા a ની કિંમત કેટલી 2, તો એ મૂકી, c ની કિંમત કેટલી 3, તો એ મૂકી, બરાબર 0। સાદુરૂપ આપીએ તો k², અહીંયા કેટલા છે, 3 દુ 6 અને 6 ચોક 24, તો k² - 24 બરાબર 0। 24 પેલી બાજુ જાય તો k² બરાબર શું થાય, +24, કેમ કે 24 પેલી બાજુ ખેંચાડું માઇનસ હતા, પેલી બાજુ જશે તો પ્લસ થશે। તો k બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, તો અહીંયા વર્ગમૂળ લઈએ તો બંને નિશાની મૂકવી પડશે, પ્લસ અને માઇનસ, બરાબર, કેમ કે અહીંયા k નો વર્ગ હતો, અહીંયા 24 હતા, બંને બાજુ વર્ગમૂળ લો તો k ના વર્ગનું વર્ગમૂળ થાય k, અને અહીંયા 24 નું વર્ગમૂળ શું થાય, વર્ગમૂળમાં 24, પણ બંને નિશાની મૂકવી પડે, પ્લસ અને માઇનસ। કેમ કે પ્લસ વર્ગમૂળમાં 24 નો વર્ગ કરો તો પણ 24 થાય, માઇનસ વર્ગમૂળમાં 24 નો વર્ગ કરો તો પણ 24 થાય। એટલે અહીંયા બે, જ્યારે કોઈ એક જ સંખ્યા હોય અને બંને તરફ તમે વર્ગમૂળ લેતા હોય તો વર્ગમૂળ લેતી વખતે અહીંયા બંને નિશાની મૂકવાની, પ્લસ અને માઇનસ। હજુ આનો આગળ સાદુરૂપ આપવું હોય તો આપીએ કે બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં જે 24 છે એને શું લખી શકાય, 6 ચોક 24 લખો, 12 દુ 24 લખો, બરાબર। તો 6 ચોક 24 વાળો આપણે લખીએ તો અહીંયા ગણ લખીએ 6 ગુણ્યા 4, તો અહીંયા પ્લસ માઇનસ 4 નું વર્ગમૂળ નીકળી શકે તો 2 વર્ગમૂળના 12 આવશે અને 6 વર્ગમૂળના અંદર રહેશે, તો એને પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 24, એનું હજુ સાદુરૂપ આપીએ તો પ્લસ ઓર માઇનસ 24 ના જગ્યાએ શું લખાય, 6 ચોક 24, એમાંથી 4 નું વર્ગમૂળ નીકળે છે, બરાબર। તો 4 નું વર્ગમૂળ નીકાળીએ તો 4 નું વર્ગમૂળ થાય 2, એટલે 2 વર્ગમૂળના 12 આવી ગયા અને અંદર રહેશે વર્ગમૂળમાં 6। તો આ આપણો થઈ ગયો જવાબ કે ભાઈ k ની કિંમત કેટલી મળી, પ્લસ ઓર માઇનસ એટલે કે પ્લસ 2 વર્ગમૂળમાં 6 અને માઇનસ 2 વર્ગમૂળમાં 6। તો ખૂબ જ ઈઝી દાખલો છે, 2 માર્ક્સની અંદર ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, તમારે ખાલી
સમજવાનું શું હતું આની અંદર કે ભાઈ બીજ સમાન છે, બીજ સમાન છે એનો અર્થ શું થાય કે વિવેચક ડી ની કિંમત કેટલી આપેલી છે 0 અને વિવેચક 0 છે પછી એના ફોર્મ્યુલાનો ઉપયોગ કરો, કિંમતો મૂકો અને સાદરૂપ આપો એટલે તમને સરળતાથી k ની કિંમત મળી જશે અને દાખલો ખૂબ જ ઈઝી લાગશે. મેથડ ખ્યાલ આવી ગઈ છે? ના ખ્યાલ આવે તો ફરીથી એકવાર ચલાવીને જોઈ લેજો અને પછી દાખલા જાતે ગણવાનો પ્રયત્ન પણ કરતા રહેજો. સાથે સાથે દાખલા ગણશો તો જ તમને સારી રીતે મેથડ અને ટેકનિક ખ્યાલ આવશે અને તમે એને સારી રીતે પરીક્ષામાં ગણી શકશો. હવે જોઈએ મિત્રો એનો બીજો દાખલો સેમ અહીંયા પણ આના માટે પણ રકમ એ જ છે કે ભાઈ આપેલા સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. તો હવે તમને ખ્યાલ આવી ગયો બીજ સમાન એનો મતલબ શું કહેવા માંગે છે કે વિવેચક b નું મૂલ્ય શું છે 0. તો એ જ કન્ડિશન નો આપણે ઉપયોગ કરવાનો પણ અહીંયા પહેલા સમીકરણ વ્યવસ્થિત ફોર્મમાં નથી તો એને વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવી દઈએ. શું કરીએ kx અંદર ગુણીએ તો અહીંયા થશે kx નો વર્ગ, kx ગુણ્યા x એટલે kx નો વર્ગ માઈનસ આ kx અહીંયા ગુણાશે તો શું થાય 2kx બરાબર. kx ત્યાં ગુણાય તો શું થઈ ગયું 2kx અને વત્તા 6 બરાબર 0. તો હવે સમીકરણ આપણા બીજા સમીકરણના ફોર્મમાં આવી ગયું વર્ગ વાળું પદ, x વાળું પદ અને અચળ પદ. હવે આપણે લખીશું બીજ સમાન હોવાથી બરાબર શું થશે વિવેચક d નું મૂલ્ય શું થઈ જાય 0 બરાબર. તો આ કન્ડિશન નો ઉપયોગ કરીએ. હવે d ના જગ્યાએ લખીએ b² - 4ac બરાબર 0. b ની કિંમત કેટલી છે અહીંયા તો x નો સહગુણક એટલે -2k. તો b ની કિંમત લખો -2k નો વર્ગ માઈનસ 4 ગુણ્યા a ની કિંમત કેટલી છે અહીંયા k અને c ની કિંમત કેટલી છે 6. તો એ પણ મૂકી દીધી. જો કોઈ સંખ્યા માઈનસ હોય તો નિશાની સાથે મૂકવાની, એ ભૂલવાનું નથી. સાદુરૂપ આપીએ તો -2 નો વર્ગ થાય 4 અને k નો વર્ગ થાય k² બરાબર. એટલે કે -2 નો વર્ગ થશે 4 અને k નો વર્ગ રહેશે એમના એમ. માઈનસ અહીંયા 6 ચોક 24k બરાબર 0. હવે શું કરવાનું આનું સાદુરૂપ આપીશું બે પદ વાળું સમીકરણ છે બરાબર. તો બે પદ વાળું સમીકરણ છે તો બે અવયવીકરણની રીત કે તો વપરાશે નહીં આપણા માટે. તો શું કરીએ હવે જુઓ બંનેમાંથી શું કોમન નીકળ્યું છે k કોમન નીકળશે. સિમ્પલ જ સાદુરૂપ છે આનું k કોમન કાઢીએ તો અહીંયા શું રહેશે 4k - 24 બરાબર 0. ખ્યાલ આવી ગયો? બંનેમાંથી શું કોમન નીકળતું હતું k કોમન નીકળતું તો k કોમન લઈ લીધો તો અહીંયા કૌંસમાં શું રહ્યું 4k - 24. આ k ગુણાકારમાં છે બીજી બાજુ જાય તો ભાગાકારમાં જશે. તો અહીંયા લખો 4k - 24 બરાબર 0 ના છેદમાં k. ખ્યાલ આવી ગયો કે ગુણાકારમાં છે બીજી તરફ જશે તો ભાગાકારમાં જશે. તો આવું થશે. તો 4k - 24 0 ભાગ્યા ગમે તેટલા કરો શું રહે 0 જ રહે, એને કોઈ ફરક પડતો નથી. હવે 24 પેલી બાદ ખસેડો તો 4k બરાબર -24 હતા પેલી બાદ ગયા તો શું થઈ ગયા +24. તો k બરાબર 24 ના છેદમાં 4. તો k બરાબર કેટલા મળે 6 ચોક 24. તો k ની કિંમત આપણને કેટલી મળી ગઈ 6. તો ખૂબ જ ઈઝી દાખલો છે. વિવેચક ની કિંમત 0 એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે કેમ કે આપણને કહ્યું હતું કે ભાઈ બીજ સમાન છે. તો એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું. તો પહેલા સમીકરણ વ્યવસ્થિત ફોર્મમાં નતું તો આપણે અંદર ગુણી સમીકરણને વ્યવસ્થિત ફોર્મમાં લાવી દીધું વર્ગવાળા ભેગા સમીકરણમાં બરાબર. એ આવી ગયું પછી આ કન્ડિશનનો ઉપયોગ કર્યો d બરાબર 0 અંદર કિંમત મૂકીને સિમ્પલ સાદુરૂપ આપીએ તો આપણને k ની કિંમત મળી જાય. તો આવા ઈઝી દાખલા છે અને પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલા વધુ પૂછાતા હોય છે. તો એની મેથડ એની ટેકનિક ધ્યાનમાં રાખી લેજો, એને સમજી લેજો અને પછી બીજા દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરજો એકવાર સમજ્યા પછી, જેથી કરીને તમારે સારો મહાવરો થઈ જાય. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.